કેમ છો મિત્રો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે રખડીને આવતા રહ્યા અને ફૂલ આરામ કર્યો. ફૂલ આરામ કર્યો. એ તો બોલ્યા કરે, આપણે એનું સાંભળવાનું નહીં. એક કાનેથી કાઢવાનું, એક કાનેથી સાંભળવાનું. બોલવા વાળા તો બોલવાના રે. બપોરના 12:30 વાગી ગયા છે. એટલે મેં કીધું ચાલો હવે આપણે અત્યારે ફ્રી છીએ તો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈ. આજે ક્રિસમસ છે અને બધાને રજા છે એટલે મેં કીધું ચાલો હું જ વિડીયો બનાવી નાખું. તો કયો બીજું મિત્રો, શું ચાલે છે? મજામાં છો ને બધા લોકો? ઠંડી કેવી પડે છે તમારા સિટીમાં? અહીંયા તો હજી ભૂકા બોલાવે છે સવારમાં. કાઉબેન સેન્ટા ક્લોઝ બનેલું છે. જો રેડ ને બ્લેક પહેર્યું. મેં રેડ જ પહેર્યું છે કામ. તો મિત્રો જો આપણે રખડી આવ્યા છીએ અને ફૂલ આરામ કર્યો છે. થાકી ગયા હતા 2-3 દિવસમાં તો રખડીને. અને હવે આ જમવા એક તો છે ને આવતા વેતાણે છે ને બીજી માથાકૂટ તો એ કરી. આવતા વેત જો હજી તો આવ્યો એ પહેલાં તો એને આપણે રેશન કાર્ડ અપડેટ કરાવવાનું. પણ પહેલાં મેં કીધું મને તો અપડેટ થવા દે, મને પહેલાં નહીં. અને જ્યાં જોવો ને ત્યાં એક આપણી ભારતની સિસ્ટમ એ છે, જ્યાં જોવો ત્યાં લાઈન તો પેલા હોય. તો પછી પણ એમ નહીં, મને એ થાય છે કે મોદી સાહેબનું આમ માઇન્ડ કેવું કહેવાય, 3 વર્ષે ગમે એ લાઈન ઊભી કરી દે. પૈસા ઓલા 500 નોટ બંધ કરી લાઈન, વેક્સિનની લાઈન, અત્યારે રેશન કાર્ડની લાઈન. તો આવું છે. ડિજિટલ ભારત બનાવે છે. ડિજિટલ ભારત. હું દિલ્હી ગયો તો ત્યાં મળીને આવ્યો. મને કે આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ વળી રહ્યા છીએ એટલે કે આપણે થોડો ટાઈમ લાઈન સહન કરવી પડશે. મેં કીધું વાંધો નહીં સાહેબ. તો જો શું બનાવે છે જમવાનું એ પહેલા આપણે જોઈ લઈએ. 2 દીમાં જાડી થઈ ગયા તો જો સારું જો પાણીપુરી ને આવું બધું ખાતા હતા, એવા વિડીયો હું જોતો હતો. હા જો શું બનાવે? બટેકાનું શાક, ફ્રૂટ સલાડ. કેમ કઈ ખુશીમાં? લ્યો મન થયું એટલે ફ્રૂટ સલાડ બનાવે છે. ઓહો હું તો હમણાં પાછો વયો જવાનો છું 1 મહિનો. તો 1 મહિના પછી આવશો તો કઈ વાંધો નહીં. પાછો 1 મહિનો આઉટ ઓફ ઇન્ડિયા હવે જવાનો છું. તો એવું છે. મારી ભેગું કોઈ ન જોઈએ ભાઈ, હું અકેલા કાફી હું. તને લઈ જાય? તને તો મારે લઈ જ જવાની. તારો પાસપોર્ટ મેં કઢાવવાનો જ છે આપણે. હા થાકી ગઈ? તને શેનો થાક લાગે? હા લે તો ડાન્સ તો કઈ કેમ કરાય? લે તો એવું સારું હાલો. જેને ડાન્સમાં રહ્યા છે એને કંઈક ફંક્શન છે તો સ્પોર્ટ્સ ડે છે તો એમાં ડાન્સમાં રહ્યા છે. તો ભાઈ આપણે જોઈ કેવો ડાન્સ કરે છે, કેવા ખેતરા મારે. સ્કૂલમાં આજ વખતે અન્ય સંજોગોને કારણે, મંદીને કારણે એ લોકોએ મોટું ફંક્શન નથી રાખ્યું, ઘર ફંક્શન રાખ્યું છે. એટલે વાલીઓને કીધું નથી. હા વાલીઓને કીધું નથી, બાકી કે એમ ના કે છે. તો દર વખતે હું ગયો તો ને ગયા વખતે તો આ વખતે મંદીને કારણે સ્કૂલ વાળાએ પટેલ સમાજને મંદી નડવાને કારણે આ બધી પ્રથા બંધ કરી દીધી છે. વાસણ પ્રથા બંધ છે એની જેમ. જો મિત્રો જમવાનું મસ્ત બને છે, આવી જાવ જમવા. ફ્રૂટ સલાડ ને પૂરી ને શાક. તું કહેતી હતી ને સવારે પૂરીના સપના દેખાડતી હતી. લ્યો હા તો કાંઈ નહીં, ન બનાવી દેતા કાંઈ. બરાબર ને?
હા એ તો હવે હું હમણાં કહીશ ને 4-5 દી પછી કહીશ સાદું હારું. બરાબર. નહીં 4-5 દી પછી હજી મોટું ફંક્શન છે ને એમાં હું કહીશ કે સાદું હારું. સરપ્રાઈઝ છે હજી મારી પાસે તો 10 દિવસે સરપ્રાઈઝ આવ્યા જ કરવાની છે. હા ત્યારે હું કહીશ ના સાદું જમી લ્યો. ના હોટલમાં નહીં ઘરે જ સાદું જમવાનું. બસ હમણાં હું જાણી હમણાં છે ને હમણાં ઓલું કર્યું છે ને હમણાં હું ખીજાણો નથી ને એટલે આમ જીભ છે ને વધી ગઈ છે. હોશિયારી નહીં. હા હમણાં ઝઘડો નથી ને એટલે એની હોશિયારી વધી ગઈ. હવામાં જ ઉડું છું. હા જો કીધું તો ને ફ્રૂટ સલાડ બનાવવાના ને પૂરી જ બને મને ખબર જ હોય. હા તું તો કે જ ને મારું બોલેલું પડે જ નહીં ખોટું. બરાબર ને ખાવું પૂરી ખાવી હતી ને નહોતી ખાવી એને દેતી નહીં તું. એ તો હવે દેતી જ નહીં એને દેતી જ નહીં. એનો દેતી હો હવે ફ્રૂટ સલાડ શરદી થઈ જાય. નહીં હું હમણાં હંતાડી દઉં છું. તોય તને ન મળે. તો આવી જાઓ મિત્રો બધા જમવા માટે. અને આપણે જમી લીધું છે. આ લોકોને કેટલી કલાક હાલે એ કઈ નક્કી ન હોય. કલાક એમાં જોઈ કલાક મિનિટમાં ન હાલે. આવું હોય ને ત્યારે લોકો કલાકમાં હાલે. આવું હોય ને એટલે કલાકમાં. બરાબર ને? હા એ તો મને ખબર. દૂધ ચાવવાનું હોય ફ્રૂટ સલાડ ચાવવાનું હોય. રોજ 10 મિનિટમાં ખાઈ લે. આજે કલાકમાં એ હાલશે કલાકમાં. મિત્રો હવે છે ને બપોરે તો જમી કાઢવીને ભૂઈ ગયા હતા. ફર્સ્ટ ક્લાસ નીંદર આવી ગઈ અને ઉઠો ને ત્યાં જોયું ત્યાં તો ઉછીના લેતી હતી. ઉછીનું કર્યું અમુકનું. જો હું તમને દેખાડું. આ છે ને પાણી તો તમને ખબર જ છે કે પાણી ઓછું આવે. એ અવળી લાંબી લાઈન કરી છે જો. અને પાણી ખેંચ્યું છે આમેના મકાનમાંથી. પાણી ખેંચવું પડ્યું છે. જો એ ટેસ્ટથી બેઠી છે જો. જો ટેસ્ટથી બેઠીને આપણને ચીંધી દીધું. જો આ પાછી તો હાથ ઉપર ઊંચા કરે જાણે સારું કામ કેમ કર્યું હોય એની જેમ. સાંજના 5:45 જેવું થાય છે. પાણીનો ટાઈમ થઈ ગયો હતો પણ પાણી આવતું નહોતું એટલે પછી આપણે લાંબી નળી કરીને ઉછીનું લીધું. ઉછીનું એટલે આવી રીતે કરવું પડ્યું છે. તો સામેથી આમ પાણી લીધું ને તો કેવું ધારે આવે ને. આપણે અહીંયા જો આ મોટરમાં કેટલું આવે જો. આ આપણી લાઈન છે. આ તો આવશે જ નહીં. જો આવું ડસકે આવે. અને આ સામેથી લીધું ને અહીંયા જો કેવડી ધાર આવી. અહીંયા સુધી પહોંચતું નથી પાણી. ઉછીનું લેવું પડ્યું આપણે. ખબર નહીં પાછા આપણને આમાં સેટિંગ કાંઈ બગડી ગયા હોય તો. પણ પાણી આવતું નથી હવે. બંધ કરી દઈ ખોટી મોટર હાલે એના કરતા હમણાં ભરાઈ જાય ટાંકો. તો જો મિત્રો હવે આ બધી અત્યારે આવતા વેત આવી રામાયણું છે. આવતા વેત આ બધી માથાકૂટું ચાલુ થઈ ગઈ પાછી. પાણીની નાની તેની. તો એવું છે મિત્રો. તમારે પાણી આવે છે કે નહીં ઘરમાં એ કહેજો. અત્યારે તો અમારા નવસારીમાં મોટા ભાગે પાણી નથી આવતા. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.